માં ફાયર વિભાગની મોક ડ્રીલ આગ લાગે ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવી તેને લઈને યોજાઈ મોક ડ્રીલ। ફાયર વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ મોક ડ્રીલમાં હાજર રહ્યા। ગરમીની સિઝન વધતા જ ફાયર બ્રિગેડને આગના કોલ વધારે પ્રમાણમાં મળી રહ્યા છે। અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે। ત્યારે આ તબક્કે પ્રાથમિક જે સાવચેતીના પગલાં લેવા જોઈએ, કયા પ્રકારે લેવા જોઈએ તેની જાણકારી આપવા માટે ખાસ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અમદાવાદ વન મોલ છે, તેમાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની તકેદારી, કયા પ્રકારની જાણકારી જે સ્ટાફને તેમજ સિક્योरिटी स्टाफने આપવામાં આવી રહી છે? सर, नॉर्मली यहाँ पे जो अपने कमर्शियल कॉम्प्लेक्स होते हैं या फिर अपने जहाँ पे शॉप्स होते हैं वहाँ पे फायर अलर्ट बहुत ज़्यादा होता है, फुटप्रिंट काफ़ी ज़्यादा होते हैं और विजिटर्स लोग फ्लोटिंग होते हैं कि आज जा रहे हैं कल नहीं आएंगे, इस टाइप से। तो ये जो प्रैक्टिस है मॉक ड्रिल है, ये हम लोग अल्फा मॉल में कर रहे हैं, वस्त्रापुर में लोकेशन है और इसमें कि फायर है और 2 पर्सन इंजर्ड हैं जो फर्स्ट फ्लोर पे, और पैनिक के कारण कुछ लोग छत पे चले गए ऊपर हाइट पे, तो उनको रेस्क्यू करने की कार्रवाई यहाँ पे हो रही है। સર, ખાસ કરીને સિક્યોરિટી સ્ટાફ અને જે મોલના સ્ટાફના લોકો છે તેને કયા પ્રકારની જાણકારી આપવામાં આવી રહી છે કે જ્યારે પણ આગ લાગે ત્યારે પ્રાથમિક તબક્કે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? पहला चीज़ मैं उनसे कहूँगा कि पहली ट्रेनिंग होनी चाहिए कि पैनिक ना करें, कुछ भी इमरजेंसी सिचुएशन पैनिक ना करें, क्योंकि वही पर्सन सभी को गाइड करेंगे। दूसरा चीज़, उनको अपना स्केप रूट का पूरी जानकारी होनी चाहिए, पूरी मॉल की जहाँ से काम करते हैं। तीसरा, हाउसकीपिंग प्रॉपर रखें, इंश्योर करें कि प्रॉपर हाउसकीपिंग हो। जैसे हमने देखा कि हमारे जो व्हीकल्स आते हैं तो हमारा रोड प्रॉपर होना चाहिए, क्लियर होना चाहिए, बीच पार्किंग नहीं होना चाहिए। चौथा चीज़ कि फायर फाइटिंग सिस्टम और डिटेक्शन सिस्टम प्रॉपर वर्किंग कंडीशन होनी चाहिए, मेंटेन होने चाहिए। થેન્ક યુ સર। ખાસ કરીને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર હાર અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ખાસ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે પણ ઊંચાઈ પર આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે કયા પ્રકારે આ આગ પર કાબૂ મેળવી શકાય, કયા પ્રકારની અદ્યતન સાધન સામગ્રી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે છે। આ તમામ જે સાધન ટેકનોલોજી સાથે અહીં ફાયર બ્રિગેડની ટીમ હાજર જોવા મળી રહી છે અને આ જે મોક ડ્રીલ છે તેનું આયોજન કરી અહીંના જે સ્ટાફ છે, સિક્યોરિટી સ્ટાફ, મોલના સ્ટાફ, તમામ લોકોને જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નવસારીના આશાપુરી મંદિરના પાછળ ઊભી રહેલી ઇકો કારમાં આગ લાગી। સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નર્સરીથી કેજી સુધીના બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। શાળા સંચાલકોએ સમય સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અને આગમાં કાર સંપૂર્ણપણે બળી જતા મોટું નુકસાન થયું છે। પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। વલસાડ નજીકના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી। એકતા હોટેલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું તો આખો ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। જોકે આ ઘટનામાં ચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો છે। આ ટ્રકમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હતા અને જેમાં આગ લાગતા જ આગ બેકાબૂ બની હતી। આગની ઊંચી જ્વાળાઓ ઉઠી હતી અને આથી આસપાસના વિસ્તારમાં પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। તો આખો ટ્રક ભડકે બળ્યો હતો અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને પણ તેનાથી અસર થઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું। સુરેન્દ્રનગરમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યા છે પાણી। દસાડાના બામણવા જરવલા ગામ પાસેની આ ઘટના છે। 500 વીઘાથી વધુ જમીનમાં ફરી વળ્યા છે પાણી અને પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન। સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા કિંમતી જમીનનું ધોવાણ થયું છે। એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે અને બીજી તરફ તંત્રના વાકે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે। બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા હાજી વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી। આ કેનલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો આવી જાય, ગમે થાય એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે। અત્યારે આ તમે જુઓ કે આ બધું પાણી જ બધું ફરતી બાજુ ભર્યું છે છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી।
સુરતમાં વિકલ અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 53ના હજીરા ધુલિયા પર આવેલ બુડિયા ગભેણી જંકશન પર બ્લોક સ્પોટ રેક્ટિફિકેશનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો, જેના નિરાકરણ માટે વિકલ અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ હતી. જે અંડરપાસનું ₹40 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું. CR પાટીલે રાહુલ ગાંધી પર કર્યા છે પ્રહાર. ગુજરાત દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે. 2 દિવસ ગુજરાતમાં આવવાથી ગુજરાત તેમનું ન થઈ જાય. જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યો છે તે સફળ થવાનું નથી. પાર્ટીના જ માણસો પર તેણે વિશ્વાસ નથી. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનું નથી એવું તમને ખાતરીથી કહી શકો છો. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાવાળા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે. કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું નથી. રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. બસ ડ્રાઈવરનું કરવામાં આવ્યું ચેકિંગ. બ્રેથ એનાલાઇઝર દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ. બસ ડ્રાઈવરના લાયસન્સ પણ ચેક કરાયા. BRTSની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી. જે અનુસંધાને આજરોજ VR મોલની સામે આવેલા BRTS બસ સ્ટેન્ડ તથા આજુબાજુના BRTS બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે. નવસારીના વાંસદામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. સ્ટેટ મોનિટરિંગ સેલની સૌથી આ મોટી કાર્યવાહી છે. એક મકાનમાં છુપાવેલો નશાનો સામાન ઝડપી પાડ્યો છે. મકાનમાં હાઇબ્રિડ ગાંજો અને જોમ્બી સિગારેટનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. TSCના જથ્થાવાળી સિગારેટ મળી આવી છે. પોલીસ તન્મય પટેલ અને મિલન ધનગરની તેમણે ધરપકડ કરી છે. 8 લાખની કિંમતનો 80 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. 20 લાખની 20 નંગ જોમ્બી સિગારેટ ઝડપાઈ છે. સિગારેટ અને ગાંજાનો જથ્થો અપાવનાર વાપીના આતિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી અને જોમ્બી સિગારેટનો રાજ્યમાં પ્રથમ કેસ છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નોંધાયો છે. સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અવનવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી. પૂણા પોલીસે ઝડપી પાડ્યો છે મોટી માત્રામાં વિદેશી દારૂ. પૂણા ખાતે આવેલ 2 અલગ અલગ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પોલીસે છાપો માર્યો હતો. SS હાર્ડવેરના નામથી ટ્રાન્સપોર્ટ ગોડાઉનના પાર્સલની આડમાં હેરાફેરી કરાય છે. પૂંઠાના પાર્સલની આડમાં લાવવામાં આવેલ 1.52 લાખની મત્તાનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. પૂણા પોલીસે પ્રોહિબિશન હેઠળ 2 અલગ અલગ ગુના નોંધીને તપાસ હાથ ધરી. પંચમહાલના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર AK સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિન્દુ ધાર્મિક વૃક્ષ ગણાતા બિલી પર સંશોધન કરવામાં આવ્યું. હાલ સુધીમાં અહીં 8 પ્રકારના બિલફળ અને શાકભાજીનું સંશોધન થઈ ચૂક્યું છે. બિલી વૃક્ષ પર સંશોધન કરી વિવિધ પ્રકારના બાગાયતી બિલફળની જાત વિકસાવી છે. વૈજ્ઞાનિકોએ વર્ષ 1999થી મહેનત કરી બિલફળનું ઉત્પાદન અને સંશોધનની સિદ્ધિ પ્રાપ્ત કરી. બિલફળ ગરમીમાં આરોગ્ય અને અમૃત ફળ સમાન હોવાનો સંશોધક વૈજ્ઞાનિકો દ્વારા દાવો છે. ત્યારે ખેડૂતો માટે બિલફળની ખેતીને સરળ અને સારી ઉપજ આપનાર પાક માનવામાં આવે છે. ડુંગરાળ વિસ્તારમાં બિલફળનું ઉત્પાદન લેતા ખેડૂતો સરળતાથી આવક મેળવી રહ્યા છે. हम इस फल को डायरेक्ट भी खा सकते हैं चम्मच से, चाहे तो इसका मावा निकाल करके पानी में डाल करके मसल करके फिर उसको छान करके शरबत बना सकते हैं. अब ये जो फल मैं दिखा रहा हूँ इसमें कम से कम 6 से 8 गिलास शरबत बिना चीनी मिलाए आपका बन सकता है
और ये हम सभी लोग जानते हैं कि पेट की बीमारियों की एक रामबाण दवा हमारे इस बिल को बताया जाता है। અમારા ખેડૂતોને પ્રોત્સાહક રીતે અને આ જે ખેડૂતોને જાણ કરી હતી અને ટ્રેનિંગ આપી હતી, બોલાયા હતા, એમાં અમને જાણવા મળ્યું અને ગૌમાયસી બિલ્લી અમને આપવામાં આવ્યું હતું. એનાથી અમને વાવ્યો, છોડ વાવ્યો અને એના જે આવક થઈ એ અમને સારા એવા પ્રમાણમાં થાય છે. વડોદરામાં વર્ષો જૂની ઐતિહાસિક ઇમારતો જર્જરિત બની ગઈ છે. શહેરની શાન સમાન ગણાતા માંડવી ગેટના 16 પિલર પૈકી ગેંડી ગેટ તરફનો પિલર ક્રેશ થઈ ગયો છે અને જેના કારણે 291 વર્ષ જૂનું માંડવી ગેટ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે. માંડવી ગેટ ઉપરાંત લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજાની પણ ખરાબ દુર્દશા છે, જેને લઈ સ્થાનિકો અને વિપક્ષમાં રોષ છે. ઐતિહાસિક ઇમારતોની દુર્દશાને લઈ વિપક્ષે આકરા પ્રહાર કર્યા. ઐતિહાસિક ઇમારતોને જાળવવાની જવાબદારીને લઈ સવાલ ઉઠાવ્યા. આ તરફ મનપા તંત્ર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માંડવી ગેટ સહિત 4 દરવાજાના રિસ્ટોરેશન માટે એજન્સીની પસંદગી કરી લેવાય છે. ટૂંક સમયમાં રિસ્ટોરેશનની કામગીરી કરાશે. વડોદરા કોર્પોરેશને ઐતિહાસિક ન્યાય મંદિર લાલકોટ ઇમારતની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનું આયોજન કર્યું છે, ને ત્યારે તમામ હેરિટેજ ઇમારતોની જાળવણી વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે. આ જે સયાજીરાવ ગાયકવાડની સરકારના જે 4 દરવાજા છે, એમાં પાણીગેટ, લહેરીપુરા, ન્યાય મંદિર, મંગળ બજાર, એ બધા દરવાજાનું અત્યારે માંડવી દરવાજામાં આપણે જોઈ રહ્યા છે કેટલી મોટી મોટી તિરાડો પડી ગઈ છે. હવે એ દરવાજાની જો પહેલેથી રિનોવેશન ને બધું કર્યું હોત તો અત્યારે આ પ્રોબ્લેમ ના આવે. માંડવી, પાણીગેટ, ચાંપાનેર, પછી લહેરીપુરા અને ગેંડીગેટ, આ 4 દરવાજાનો શહેર જે વિકસિત થતાં થતાં અલકાપુરને દૂર દૂર સુધી ગયું છે અને ત્યાં 12 માસ ગર્દી હોય છે જ, ચાહે રાત હોય ચાહે દિવસ હોય. તેની રક્ષા કરવાની જવાબદારી કોની છે? જે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ચર છે એને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી અને તમામ 4 દરવાજાના ગેપ એનાલિસિસ કરી અને શું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવાની છે એ બાબતની કામગીરી સોંપી દેવામાં આવી છે. હાલ પૂરતું માંડવીનો દરવાજો કોલેપ્સ ન થઈ જાય એ માટે જે હેવી સ્ટીલ બોક્સ કોલમથી એને સપોર્ટ કરવામાં આવ્યો છે અને જે ઇજાદારે કામ કર્યું છે એને આપણને કીધું છે કે આ ઇમારત હમણાં સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે. બુલેટિનમાં આગળ વધી